केंद्र सरकार पीएम किसान सन्मान निधि योजना द्वारा ખેડૂતોને સીધા જ ખાતામાં વર્ષે 1000 રૂપિયા આપે છે। આ રૂપિયા ખેડૂતોને 3 હપ્તામાં મળે છે। ફેબ્રુઆરી મહિનામાં સરકારે ખેડૂતોના ખાતામાં 16મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો। હવે દેશના કરોડો ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો કે હવે 17મા હપ્તા પહેલા તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો 17મા હપ્તાને લઈને શું મોટા સમાચાર છે? 2000 રૂપિયાનો 17મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે? 17મો હપ્તો કયા કયા ખેડૂતોને નહીં મળે? 17મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે? યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો સરકારે આ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019માં શરૂ કરી હતી। ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી। સરકારે પીએમ કિસાન યોજનાના નિયમો અને શરતો કડક બનાવ્યા છે। જો કોઈ ખેડૂત ભાડે જમીન લઈને ખેતી કરે છે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે। જે ખેડૂતો પાસે પોતાની જમીન છે તે જ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે। જો કોઈ ખેડૂત અથવા ખેડૂત પરિવારના સભ્યો વરિષ્ઠ પદ પર કામ કરતા હોય તો પણ તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભથી વંચિત રહેશે। ડોક્ટર, એન્જિનિયર, વકીલ જેવા પ્રોફેશનલ્સ પણ આ યોજનાનો લાભ લઈ શકતા નથી। 10,000 રૂપિયાથી વધુનું માસિક પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ પણ પીએમ કિસાન યોજનાનો લાભ નથી મેળવી શકતા। આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની અરજીની સ્થિતિ તપાસવા માટે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના ટોલ ફ્રી નંબર 155-261 આ નંબર પર સંપર્ક કરી શકે છે। આ નંબર પર સંપર્ક કરી અને ખેડૂત મિત્રો જાણી શકે છે કે પોતાની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કે નહીં, ખેડૂત મિત્રોનું નામ 17મા હપ્તાની લાભાર્થીની યાદીમાં છે કે નહીં। ખેડૂત મિત્રો એ પણ જાણી શકે છે કે પોતાના ખાતામાં 17મા હપ્તાના 2000 રૂપિયા આવશે કે નહીં, વગેરે વગેરે। પીએમ કિસાન યોજનાને લગતી કોઈ પણ માહિતી ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના ટોલ ફ્રી નંબર 155-261 આ નંબર પર કોલ કરી અને મેળવી શકે છે। અને સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે 17મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ લેવા માટે તમામ ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે। જે પણ ખેડૂત મિત્રો ઈ કેવાયસી નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોના ખાતામાં 17મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં નહીં આવે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાનું ઈ કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરાવી લે, જેથી કરીને 17મા હપ્તાના 2000 રૂપિયા મળી શકે। ત્યારબાદ 17મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની વાત કરીએ તો 17મા હપ્તાના 2000 રૂપિયા જૂન અથવા તો જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જો કે 17મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી। એટલે કે 17મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।